આપણે થોડું ડિસ્કસ કર્યું હતું સિંગલ સેમ્પલિંગ પ્લાન SSP સિંગલ સેમ્પલિંગ પ્લાન એક નિદર્શ યોજના સિંગલ સેમ્પલિંગ પ્લાન જેના 3 પેરામીટર હતા કેપિટલ N સ્મોલ n અને C. હવે ધારો કે આવું લખ્યું હોય કે 10,000 1000 અને 5 તો પહેલું જે છે કેપિટલ N થશે, બીજું સ્મોલ n થશે અને C બરાબર 5 થશે. આનું ઇન્ટરપ્રિટેશન, આનો અર્થ NNC, આનો અર્થ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. કોઈ મને કહી શકશે તમારામાંથી કે એનો મતલબ શું થાય? મારે આનો અર્થ કાઢવો હોય તો શું થાય? કોઈ કહી શકશે? કેપિટલ N 10,000, સ્મોલ n 1,000 અને C બરાબર 5. આનો અર્થ શું? કોઈ કહી શકશે? સર, કેપિટલ N કુલ એકમોની સંખ્યા જેટલી છે અને સ્મોલ n એટલે કુલ એકમોમાંથી જેટલા નિદર્શ તપાસવા માટે લઈએ છે ને એ. વેરી ગુડ, બરોબર. પછી C બરાબર 5 લખ્યું છે. સ્વીકૃતિ આંક. વેરી ગુડ, સ્વીકૃતિ આંક. હવે આનો અર્થ આ તમે કયું શું છે એ કીધું, પણ આ આખો પ્લાન જે છે એક સ્વીકૃતિ યોજના, એ પ્લાન શું બતાવે છે, શું કહેવા માંગે છે? એટલે આવું લખ્યું હોય તો તમારે કોઈને સમજાવવું હોય આ બરાબર છે. કેપિટલ N એટલે કુલ એકમોની સંખ્યા, સ્મોલ n એટલે નિદર્શમાં આવેલી એકમોની સંખ્યા, C એટલે સ્વીકૃતિ આંક. પણ કોઈને મારે આ સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય? કોઈ કહી શકશે? ઓકે, ચલો હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. ધારો કે કોઈ એક મેન્યુફેક્ચરર છે, ઉત્પાદક, જેને 10,000 એકમોનું ઉત્પાદન કર્યું છે. એ 10,000 એકમો એ માર્કેટમાં વેચવા માટે મૂકે તે પહેલા એ ચેક કરવા માંગે છે કે આ એકમો જો એ માર્કેટમાં મૂકશે તો લોકો એનો સ્વીકાર કરશે કે અસ્વીકાર કરશે. એટલે કે એની અંદર જે ખામીઓ છે, જેનું પ્રમાણ, ખામીનું પ્રમાણ એ જો બહુ જ વધારે હશે તો લોકો એનો અસ્વીકાર કરશે, થોડું ઘણું ખરાબ હશે તો લોકો એનો સ્વીકાર કરશે. તો ધારો કે આપણે કોઈ ફ્રૂટ લેવા જઈએ છીએ, તો હવે ફ્રૂટ આપણે લેવા જતા હોઈએ તો એમાં થોડું ઘણું ખરાબી હોય તો આખું ફ્રૂટ ખરાબ છે એવું આપણે નથી કહેતા, આપણે કહીએ છીએ. પણ બહુ જ બધું ખરાબ હોય તો આપણે એને નથી સ્વીકારતા. તો ક્વેશ્ચન એ છે કે આ 10,000 યુનિટ જ્યારે માર્કેટમાં મૂકીશું ત્યારે કસ્ટમર એનો સ્વીકાર કરશે કે અસ્વીકાર કરશે એ જાણવું છે. તો બે રીત છે. એક તો દરેકે દરેક એકમ ચેક કરો, પણ દરેકે દરેક એકમ ચેક કરવામાં પ્રોબ્લેમ છે, જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યા. આપણી જોડે એટલો બધો ટાઈમ ના હોય, એટલા બધા પૈસા ના હોય, અને કેટલીક ફેરી આપણે જે વસ્તુનું ચેકિંગ કરવા માંગતા હોઈએ ને એ વસ્તુ બગડી જતી હોય અથવા તો નકામી થઈ જતી હોય ચેકિંગ કરવામાં, અથવા ચેકિંગ થઈ ગયા પછી એક્સપર્ટ્સ અવેલેબલ ના હોય. આ બધા બહુ બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે. તો એ પ્રોબ્લેમને દૂર કરવા માટે કઈ મેથડ કરવી પડે? તો 10,000ની જગ્યાએ થોડાક યુનિટને સિલેક્ટ કરો યદચ્છ રીતે. તો 10,000 માંથી આપણે માની લીધું કે 1,000 એકમ આપણે સ્વીકારીશું, એટલે સિલેક્ટ કરીશું. હવે આપણે આ 1,000 એકમોને ચેક કરીએ અને આ 1,000 એકમમાં જો 5 એકમ અથવા તો એના કરતા ઓછા જો ખામીની સંખ્યા એટલે કે D, ખામીની સંખ્યા C કરતા ઓછી અથવા તો એના જેટલી હોય,
ખામીની સંખ્યા ડિફેક્ટિવ યુનિટ્સની સંખ્યા 5 અથવા એના કરતા ઓછી હોય તો સમૂહનો સ્વીકાર થશે, એટલે કે આ લોટનો સ્વીકાર થશે. અને જો ખામીની સંખ્યા 5 કરતા વધારે હશે તો સમૂહનો અસ્વીકાર થશે. અને જો સમૂહનો અસ્વીકાર થાય એનો મતલબ કે આ 10,000 યુનિટ કસ્ટમર આપણે ડાયરેક્ટ મોકલી દઈશું તો નહીં લે, એટલે ફરી પાછું આપણે એને આગળ વેરિફિકેશન કરવું પડશે કે આમાં કેટલા યુનિટ્સ ડિફેક્ટિવ ખરેખર છે. ધારો કે માની લઈએ કે 10,000માં 8 એકમ ડિફેક્ટિવ આવ્યા, સોરી 1,000માં 8 એકમ ખામીયુક્ત આવ્યા, એટલે ડી બરાબર 8 થયા, જે 5 કરતા તો વધારે છે. તો આપણે એમ કહીશું કે આ લોટ જે છે ને 10,000નો એ લોટ માર્કેટમાં મૂકીએ ને તો કસ્ટમરનું ડિસેટિસ્ફેક્શન લેવલ વધી જશે, કસ્ટમર એને સ્વીકારશે નહીં. કેમ? તો કે એમાં ખામી પ્રમાણ વધારે છે. તો શું કરવાનું? તો બાકીના જે 992 જે હતા એ સારા હતા ને એને મૂકી દેવાના, અને બાકીના અહીંયા જે 9,000 વધ્યા ને, આપણે તો 1,000 જ ચેક કર્યા, 9,000 વધ્યા ને 9,000 ફરી પાછા ચેક કરો. અથવા તો સિંગલ સેમ્પલિંગ પ્લાનની જગ્યાએ બીજી એક મેથડ છે ડબલ સેમ્પલિંગ પ્લાન. ફરી પાછું સેમ્પલ સિલેક્ટ કરો, ફરી પાછું તમે આગળ ટ્રાય કરો, જે આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં એક જ નક્કી કે જો પહેલા સેમ્પલ પ્લાનમાં અસ્વીકાર થયો તો બાકીના બધા યુનિટે ચેક કરવા કમ્પલસરી, અને સ્વીકાર થયો તો એને આપણે માર્કેટમાં મોકલી દઈશું. તો આપણે જે અત્યારે સેમ્પલિંગ પ્લાન ભણીએ છીએ એમાં શું કરવાનું છે? વન્સ અગેન તમારા 10,000 એકમો બનાવેલા છે, એમાંથી તમે 1,000 એકમોનો પસંદગી કરો યદચ્છ રીતે. આ 1,000માં ચેક કરો કે કેટલા ખામીવાળા છે. ખામીવાળાની સંખ્યાને ડી કહો. ડી એટલે ડિફેક્ટિવ, ખામીવાળી સંખ્યા. જો એ સી અથવા તો સી એટલે 5 અથવા તો એના કરતાં ઓછી હશે તો આપણે આ સમૂહનો સ્વીકાર કરીશું અને એને માર્કેટમાં મૂકી દઈશું. પણ ધારો કે જો 5 કરતાં વધારે ડિફેક્ટિવ હશે તો સમૂહનો અસ્વીકાર થશે. તો આ સિંગલ સેમ્પલિંગ પ્લાનનો મતલબ થયો કહેવાય કેપિટલ. કોઈ આપણને એમ પૂછે કે આનો મતલબ કહો તો હું શું કહીશ? હવે ધ્યાનથી સાંભળજો. કુલ ઉત્પાદિત થયેલી 10,000 એકમોમાંથી 1,000 એકમને યદચ્છ રીતે પસંદ કરવામાં આવે છે. જો આ 1,000 એકમોમાં ખામીયુક્ત અને 1,000 એકમોને ચેક કરવામાં આવે છે, અને આ 1,000 એકમોમાં જો ખામીયુક્ત એકમોની સંખ્યા 5 અથવા તો એના કરતાં ઓછી હશે તો સમૂહનો સ્વીકાર કરવામાં આવશે, અને આ એકમો જે 10,000 એકમો છે એને આપણે માર્કેટમાં મૂકવામાં આવશે. પરંતુ જો 1,000 એકમોમાં ખામીવાળી વસ્તુઓની સંખ્યા 5 કરતાં વધુ હશે તો અસ્વીકાર થશે અને એને તરત જ માર્કેટમાં મૂકવામાં નહીં આવે. પછી એની આગળ બીજી પ્રોસેસ કરીને પછી એને માર્કેટમાં મૂકવાની આવશે. એ પ્રોસેસ બીજી કઈ છે એ આપણે અત્યારે ધ્યાનમાં નથી લેવાની. આ મેં તમને કીધું એને ફરી પાછું એકવાર પ્રિસાઇઝલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું લખવાનું એ કહી દઉં છું. હવે પ્રિસાઇઝલી ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કુલ ઉત્પાદિત થયેલી 10,000 એકમો વાળી વસ્તુમાંથી 1,000 એકમોની યદચ્છ રીતે પસંદગી કરવામાં આવે છે, અને આ જો 5 અથવા તો તેનાથી ઓછી વસ્તુઓ ખામીયુક્ત હોય તો સમૂહનો સ્વીકાર કરવામાં આવશે અને સમૂહને બજારમાં મૂકવામાં આવશે. પરંતુ જો 1,000 એકમોમાં 5 કરતાં વધારે એકમો ખામીયુક્ત હશે તો સમૂહનો અસ્વીકાર કરવામાં આવશે અને સમૂહને બજારમાં મૂકવામાં નહીં આવે. બસ, ફૂલ સ્ટોપ. અહીંયા આપણું કામ પતી ગયું. તો હવે હું એક પ્લાન આપું છું, એનો મતલબ તમારે કહેવાનો છે. આનો મતલબ કહો. ચલો, કોણ કહેશે? એટલું તો ખબર છે કે કેપિટલ N 800, સ્મોલ n 30 અને C બરાબર 1.
ચલો હવે આનો મતલબ કોણ કહેશે? બોલો 606 બોલો, રોલ નંબર 606 બોલો. 800 એકમોનું ઉત્પાદન કરે, હા, તેમાંથી 30 એકમો તપાસ કરવામાં આવશે વેરી ગુડ. અને તેમાંથી એક કે એક કરતા ઓછા એકમો ડિફેક્ટિવ હશે તો ચાલશે, બજારમાં મૂકવામાં આવશે. બરાબર છે. અને જો એક કરતા વધુ હશે તો એને ફરીથી પ્રોસેસ કરવામાં આવશે. બરાબર છે, પરફેક્ટ છે. હવે આપણે આગળ વધીએ છીએ. હવે જુઓ હો, અહીંયા સ્ટેટિસ્ટિક્સ નો રોલ કેટલો મોટો છે તમને કહું. પહેલા તો તમે એક સેમ્પલ લો છો, નિદર્શ લો છો 30 નો, અને આ 30 માંથી એક અથવા તો એક કરતા ઓછી હોય તો તમે એને સ્વીકાર કરશો. એનો મતલબ કે તમે એમ માનો છો કે આ વસ્તુ આપણે માર્કેટમાં મૂકીશું. અને જો એક કરતા વધારે હશે તો તમે એમ કહેશો કે ના ચાલે, સમૂહનો સ્વીકાર કરવામાં નહીં આવે. હવે જોજો ધ્યાનથી, એકચ્યુઅલી એવું થાય છે કે 800 એકમો આપણે બનાવ્યા ને, એમાંથી 500 એકમો ખરાબ હતા, ડિફેક્ટિવ. કેટલા હતા? 500 ડિફેક્ટિવ હતા. ખાલી 300 સારા હતા, 500 ખરાબ હતા. પણ કયા ખરાબ છે આપણને ખબર નથી. આપણે તો આ 800 માંથી 30 એકમો સિલેક્ટ કર્યા. શું એવું બની શકે કે આપણે જે 800 માંથી 30 એકમ સિલેક્ટ કર્યા એમાં એક પણ ખરાબ ના હોય? એવું બની શકે? હા, બની શકે. એટલે આપણે એક પણ એકમ ખરાબ નથી એવું આવ્યું 30 માં. એકચ્યુઅલી આપણે જોઈએ છે તો 500 એકમ ખરાબ હતા, પણ આપણે તો યદચ્છ રીતે 30 લીધા, અને આ 30 માં એક પણ ડિફેક્ટિવ ના આવ્યું. તો તમે શું કહેશો? આ સમૂહનો સ્વીકાર થશે કે અસ્વીકાર થશે? સ્વીકાર થશે. સ્વીકાર થશે. એટલે કે આ 800 યુનિટ તમે માર્કેટમાં મૂકશો, ખબર છે જો 30 માં એક 30 ની અંદર પણ એક ડિફેક્ટિવ આવે ને તો સ્વીકાર નતો થવાનો. આ તો કેટલા બધા ડિફેક્ટિવ થઈ ગયા, 500. એનો મતલબ કે લોકો આપણી પ્રોડક્ટ ખરીદશે, 800 લોકો ખરીદે ને એમાં 500 લોકો ડિસેટિસ્ફાઈડ હશે, તો બધા લોકો કહેશે કે આ વસ્તુ, આ કંપનીની પ્રોડક્ટ સારી નથી, આ કંપનીની પ્રોડક્ટ સારી નથી એવું કહેશે બધા. એકચ્યુઅલી આપણે ચેક કર્યું ને તો આપણને તો બહુ સારી લાગી હતી. તો જ્યારે આપણી વસ્તુ આ 800 એકમો ખરાબ, 800 એકમો સ્વીકાર થાય એવા હતા જ નહીં, પણ આપણે તો 30 જ લીધા, અને 30 માં એકે ડિફેક્ટિવ ના એને આપણે તો કહી દીધું બધું બરોબર છે. એટલે આ સિચ્યુએશન ની અંદર આપણું ડિસિઝન સાચું પડ્યું કે ખોટું પડ્યું? આ વસ્તુ 800 એકમોને બજારમાં મૂકવાનું ડિસિઝન સાચું હતું કે ખોટું હતું? ખોટું હતું. ખોટું હતું. ના મૂકવું જોઈએ, કેમ કે 800 માંથી 500 ડિફેક્ટિવ હોય એટલે બહુ વધારે છે, તો વસ્તુ માર્કેટમાં ના મૂકવી જોઈએ. પણ આપણે તો સેમ્પલ લીધું 30 નું, અને એમાં તો એક જ ડિફેક્ટિવ આવી, સોરી એક પણ ડિફેક્ટિવ ના આવી, તો આપણે તો એમ કહીશું કે આ તો બહુ સારું છે, 30 માં એકે નથી, ચલો મૂકી દો માર્કેટમાં. જે ડિસિઝન ખોટું કહેવાય. તો આ એક પ્રકારની મિસ્ટેક થઈ. હવે જો બીજી મિસ્ટેક કહું તમને. ચલો આ 800 માંથી એકચ્યુઅલી ખાલી 3 એકમ જ ડિફેક્ટિવ હતા, ખાલી 3 જ ડિફેક્ટિવ હતા. 800 માંથી ખાલી 3 જ ખરાબ હતા. પણ આપણે કયા 3 હતા ખરાબ ખબર નથી આપણને. આપણે તો 30 લીધા 800 માંથી. શું એવું બની શકે આ 30 માં આપણને 3 ડિફેક્ટિવ આવી જાય? હા. ઓકે, આપણે તો કીધું, આપણે વિચાર્યું કે એક થી વધારે ડિફેક્ટિવ હશે તો આપણે એનો સ્વીકાર નહીં કરીએ. આપણને 3 ડિફેક્ટિવ મળ્યા એટલે આપણે કહીશું ના ના, જો 30 માં 3 હોય ને તો આ 800 માં તો બહુ બધા હશે, આ વસ્તુ માર્કેટમાં મુકાય નહીં.
આવું આપણે ડિસિઝન લઈશું. શું આ ડિસિઝન આપણું સાચું છે? ના. આ પણ સાચું નથી. કેમ? આપણો લોટ ખરેખર સારો હતો. આ 3 સિવાય તો એક ડિફેક્ટિવ જ નતા. બાકીના બધા યુનિટ સારા હતા, પણ આપણને તો 30 માં 3 ડિફેક્ટિવ આવી ગયા. એટલે આ શેના જેવું છે? જો હું તમને સમજાવું, તમે સ્ટુડન્ટની ભાષામાં સમજાવું. તમે સિલેબસમાંથી બહુ જ લિમિટેડ, ટોટલ ચેપ્ટર 15 હતા, 15 ચેપ્ટર હતા સિલેબસમાં, અને તમે ખાલી 2 ચેપ્ટર્સ કર્યા, 2 ચેપ્ટર વાંચ્યા સારી રીતે, બાકીના બધા ચેપ્ટર છોડી નાખ્યા, અને આખું પેપર 80%, 90% પેપર આ 2 ચેપ્ટરમાંથી જ પૂછાયું, અને તમારે 90% માર્ક આવ્યા. ને તમે બધાને કહો કે આ સબ્જેક્ટ તો મને બહુ સુપર પાડો, મારા 90% માર્ક્સ છે, પણ તમે તો ખાલી 2 જ કર્યા હતા ચેપ્ટર, અને મેં તમારા માટે એવું ડિસિઝન લીધું કે આ સ્ટુડન્ટ બહુ હોશિયાર છે, આ સબ્જેક્ટમાં આ સ્ટુડન્ટ બહુ હોશિયાર છે. આ મારું ડિસિઝન સાચું કે ખોટું? ખોટું. ખોટું ડિસિઝન. હવે બીજો એક સ્ટુડન્ટ, એને આ 2 ચેપ્ટર જ છોડ્યા હતા, બાકીના 13 કર્યા હતા, પણ આ 2 ચેપ્ટરમાંથી 90% પૂછાયું, એટલે બાકીના ચેપ્ટરમાંથી 10% જ પૂછાયું. અને આપણે એમ કહીએ કે આ 13 ચેપ્ટર કરનારો વ્યક્તિ ને 10% કરતા વધારે માર્ક નથી આવવાના, તો આપણે એમ કહીએ કે આ સ્ટુડન્ટ બહુ જ ખોટો ને ખરાબ છે, કેમ કે એને તો 10% જ માર્ક આવ્યા. તો આપણું આ ડિસિઝન એ ખોટું કહેવાય કે સ્ટુડન્ટ હોશિયાર નથી, ખરેખર તો બહુ હોશિયાર હતો. પ્રોબ્લેમ આ 10%, જે 2 ચેપ્ટર છોડ્યા હતા ને એમાંથી 90% પૂછાઈ ગયું. તો આવું બની શકે, જે અહીંયા બને. હવે જો બની શકે, જ્યારે આપણે આમ કહીએ કે બની શકે, તો ક્વેશ્ચન એ આવે કે આવું બનવાના ચાન્સ કેટલા, આ બનવાની સંભાવના કેટલી, જે આપણે સ્ટેટિસ્ટિક્સમાં ભણવાનું છે. સંભાવના શોધવાની છે કે આની સંભાવના કેટલી થાય. ચલો, ક્વેશ્ચન આવો છે, ધ્યાનથી. કે ટોટલ 1000 વસ્તુઓ હતી, 1000. એમાંથી તમે 100 વસ્તુઓ લેવાની છે, અને આ 100 માં 2 અથવા તો એનાથી ઓછી ડિફેક્ટિવ હશે તો સ્વીકાર કરીશું, 2 થી વધારે હશે તો અસ્વીકાર કરીશું. હવે એકચ્યુઅલ આ જે 1000 છે ને, એની અંદર 5% ડિફેક્ટિવ છે, 5% ડિફેક્ટિવ છે, જેને આપણે હવેથી કહીશું P-, ખામી પ્રમાણ. એ હંમેશા કેપિટલ N માંથી જ હોય. P-, જ્યારે આવું લખીશું ત્યારે હંમેશા કેપિટલ N માંથી માનવાનું. તો મને એમ કહો કે આ 1000 માં કેટલી વસ્તુ ડિફેક્ટિવ હશે? બોલો, 5% ડિફેક્ટિવ છે આ 1000 માં, એનો મતલબ કે કેટલા 5%, 1000 ના 5% કેટલા થાય? 50. એનો મતલબ કે 1000 માંથી 50 ડિફેક્ટિવ છે, પણ તમે કેટલા સિલેક્ટ કરવાના છો? 100. તો મને એમ કહો કે આ 100 ની અંદર 2 અથવા તો એનાથી ઓછી ડિફેક્ટિવ હોવાના શક્યતા છે? આ 100 ની અંદર 2 કે એનાથી ઓછી વસ્તુઓ ડિફેક્ટિવ હોવાની શક્યતા છે? હા. છે ને? તો એની સંભાવના કેટલી? શક્યતા છે તો સંભાવના કેટલી? એને આપણે સંકેતમાં લખીશું PA, પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટન્સ, સ્વીકૃતિની સંભાવના. કોની? સમૂહની. સમૂહ એટલે આ લોટ.
આ લોટની સ્વીકૃતિની સંભાવના કેટલી? આ આપણો ક્વેશ્ચન થયો. આપણો ક્વેશ્ચન એ છે કે જો 1000 માં 5% ડિફેક્ટિવ હોય, આવું આપણને ખબર છે કે 5% ડિફેક્ટિવ છે, પણ કઈ 5% એ ખબર નથી. પણ આપણે તો રેન્ડમલી 100 નો સેમ્પલ લીધો, નિદર્શ લીધો, તો હવે એ સ્વીકાર થશે કે નહીં થાય? તો થઈ શકે. પછી હવે એવું મને કહેજો ધ્યાનથી, આ 5% ની જગ્યાએ 8% ડિફેક્ટિવ છે, તો સમૂહનો સ્વીકાર થવાની સંભાવના આ પહેલાની જે આન્સર આવશે એના કરતા વધારે હશે કે ઓછી હશે? વધારે. હવે જો ડિફેક્ટિવ ની સંખ્યા વધી ગઈ, પહેલા 50 હતી એની જગ્યાએ 80 થઈ ગયા, તો તમારા સેમ્પલમાં 2 કરતા વધારે ડિફેક્ટ આવવાની શક્યતા વધશે કે ઘટશે? વધશે. વધશે. એટલે આની કિંમત વધવાની પહેલા કરતા. હવે મને ડેશ બરાબર 12% હોય તો હવે સંભાવના બોલો, આ 2 કરતા વધારે હશે કે ઓછી હશે કે શું હશે? વધારે હશે. વેરી ગુડ. તો જેમ જેમ પી ડેશ ની કિંમત વધે છે તેમ તેમ પીએ ની કિંમત સ્વીકાર થવાની. બોલો. કઈ ગડબડ લાગે છે? ઘટે. બોલો, જેટલું વધારે ખરાબ હશે એટલું સ્વીકાર થવાનું કે અસ્વીકાર થવાનું? અસ્વીકાર થવાનું. અસ્વીકાર થવાનું. હા, જેમ જેમ આ વધે એટલે ઘટશે. તેમ તેમ આ ઘટે. કેમ? તો 2 કરતા વધારે હોવાની શક્યતા વધશે. શક્યતા 2 કરતા વધારે હોવાની વધશે, એનો મતલબ સ્વીકાર થવાની શક્યતા ઘટશે. તો હવે મને એમ કહો, પી ડેશ બરાબર ધારો કે 20% હતા, તો હવે જો 20% એટલે કે આમાંથી 200 એકમો ખામીવાળા છે, તો જ્યારે તમે 100 લો તો 2 કરતા વધારે હોવાની શક્યતા તો વધવાની છે. 2 કરતા વધારે ડિફેક્ટ હોવાની શક્યતા વધશે, અને જો 2 કરતા વધારે ડિફેક્ટિવ હશે શક્યતા ઘટશે, અસ્વીકાર થવાની વધશે. કરેક્ટ. તો જ્યારે હું આનો ગ્રાફ ડ્રો કરીશ ત્યારે કેવો આવશે ગ્રાફ? ચલો મને એક ક્વેશ્ચનનો જવાબ આપો કે આમાં એકે ડિફેક્ટિવ નથી. હા, એકે ડિફેક્ટિવ નથી. આની અંદર એક પણ ડિફેક્ટિવ નથી. 1000 માં એક પણ ડિફેક્ટિવ નથી, તો 100 માં કેટલી ડિફેક્ટિવ આવશે કહો તો મને? 0. અને 100 માં જો 0 આવતી હોય એનો મતલબ કે આપણે 2 કરતા તો ઓછી જ થઈ ને, એટલે સ્વીકાર થવાની સંભાવના કેટલી થાય? કોઈ કહી શકશે? 100%. 100%. વેરી ગુડ. એટલે 1, સંભાવના 1, 100%. તો જ્યારે હું આનો ગ્રાફ ડ્રો કરું ને અહીંયા હું પી ડેશ ની કિંમત લઉં, અહીંયા હું પીએ ની કિંમત લઉં, અને જો એક પણ એકમ ડિફેક્ટિવ નથી તો પી હાઈએસ્ટ કિંમત 1 છે. 5 લખીએ. ઓકે, અહીંયા 1% લખીએ, 2% કરીએ, 3% કરીએ, 4% કરીએ. એવી રીતે આપણે જો અલગ અલગ હોય પી ડેશ ની કિંમત, તો બોલો તો પીએ ની કિંમત વધશે કે ઘટશે? જો પહેલા 1%, જો 0 માં તો એ 1 હતું, પછી બોલો 1% માં 1 થી વધવાની કે ઘટવાની? ઘટવાની. ફરી પાછી ઘટવાની, ફરી પાછી ઘટવાની, ફરી પાછી ઘટવાની, એમ કરીને ક્યાંક ને ક્યાંક આવી કઈક સંભાવના આવશે. અને આપણે આને જોઈન કરીએ આ રીતે તો ગ્રાફ બની ગયો. આને આપણે કહીશું ઓસી વક્ર, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ વક્ર.
ક્રિયા લક્ષણ વક્ર. ક્રિયા લક્ષણ વક્ર. ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ. ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ આપણે હવે યાદ રાખીશું ઓસી વક્ર. ઓસી વક્ર, તો આને ઓસી વક્ર કહેવાય. હવે ક્વેશ્ચન એ આવ્યો કે સર પી ડેશ બરાબર 0 હતા ને તો એનો આન્સર 1 આવ્યો, પણ પી ડેશ બરાબર 0.05 હોય તો શું આવશે, અથવા તો પી ડેશ બરાબર 0.02 હશે તો પી એ શું આવશે, એ કઈ રીતે શોધવાનું, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો આ ચેપ્ટરમાં શું ભણવાનું છે ને એના વિશેનો આપણે આઈડિયા લીધો. હવે પીએ શોધવાનું એક સમીકરણ છે, હું અત્યારે લખું છું, પછી તમારે એને યાદ રાખવાનું થશે. હવે પીએ માટે, પીએ શોધવા માટે જો કેપિટલ એન 200 કરતા વધારે હોય, જો કેપિટલ એન ગ્રેટર દેન 200 હોય તો પોઈસન વિતરણનો ઉપયોગ થાય. આ પોઈસન વિતરણની ફોર્મ્યુલા યાદ છે કોઈને? બોલો, પોઈસન વિતરણ ભણી ગયા તમે? કોઈને યાદ છે ફોર્મ્યુલા પોઈસન વિતરણની? હું અહીંયા સેટ લખું છું p of x. હા બોલો બોલો ફરી પાછું. એની માઇનસ np વાળું. યસ, eની માઇનસ m. n ની d upon d ફેક્ટોરિયલ. કરેક્ટ. d ની જગ્યાએ x પણ લખી શકાય, upon x ફેક્ટોરિયલ. પરફેક્ટ. અહીંયા d મૂકી દેવાનું x ની જગ્યાએ, અને m ની જગ્યાએ n into p ડેશ કરવાના. તો e ની ઉપર માઇનસ np ડેશ into np ડેશ રેસ ટુ d upon d ફેક્ટોરિયલ. હવે આપણું આ ડિફેક્ટિવની સંભાવના થઈ. હજી આપણે શોધવાનું છે સ્વીકાર થવાની સંભાવના. એ કઈ રીતે કરવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આટલું ઇનફ છે. તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો.